હેલો એવરીવન. એક મિનિટ, એક ફોન આવે છે મારો. હેલો. હા, બસ હું નીકળી જ ગઈ છું. હા, પહોંચી જ છું. ઓન ધ વે છું. હા, બસ પહોંચું જ છું. બસ હમણાં થોડી જ વારમાં પહોંચી રહી છું. ઓકે, બાય બાય, ટેક કેર. તો આ હતી મારી ફોન પરની કેઝ્યુઅલ વાત. જ્યારે કે તમે જુઓ છો કે હું તમારી સાથે વાત કરી રહી છું આરામથી, અને મેં એને ફોન પર મારી ફ્રેન્ડને કહી દીધું છે કે હું પહોંચી જ રહી છું, રસ્તામાં છું. બરાબર છે? તો આવી રીતે વાત કરીને મેં શું કર્યું છે, મારા વર્ડ્સનો પાવર, મારા જે વાક્યો છે એનો જ પાવર ગુમાવી દીધો. બરાબર છે? મેં એને તો કહી દીધું કે હું નીકળી ગઈ છું. બરાબર? તો હવે એ ત્યાં વેઇટ કરશે. બરાબર? અને મેં મારા જે વાક્યો છે, મેં શું ગુમાવ્યું છે? મેં ગુમાવ્યું છે મારા વાક્યો. કારણ કે એવું કહેવાય છે ને કે દીવારો કે ભી કાન હોતે હૈ. તો જ્યારે તમે બોલો છો ત્યારે કોઈ ભલે નથી સાંભળતું, પણ યુનિવર્સ, ભગવાન, એ તમને હંમેશા સાંભળી રહ્યા હોય છે. તો જ્યારે તમે કાંઈ પણ વસ્તુ બોલો છો, કોઈ પણ પ્રોમિસ કરો છો, ત્યારે યાદ રાખો કે તમે જે શબ્દો કહ્યા છે એ જે તે વ્યક્તિ તો સાંભળે છે કે કેમ, પણ ભગવાન તો જરૂર સાંભળે છે. બરાબર છે? તો ખાસ આ વાત કરવાની છે મારે આજે. યુ શુડ બી વેરી મચ પ્રોમિસિંગ વેન યુ આર ગિવિંગ સમ પ્રોમિસ. બરાબર? રિસ્પોન્સિબલ. You should be very much responsible actually. The word should be used like this. You should be very much responsible while promising. તો હું પણ જ્યારે બી પ્રોમિસ કરું છું તો પ્રોમિસ રાખું છું. મતલબ કોઈને કહું છું કે હું આવીશ, આવું છું. નથી આવી શકતી તો ફોન કરી દઉં છું કે હું નહીં આવી શકું. બરાબર છે? અથવા તો હું પહેલાંથી એવું કહેતી જ નથી કે નહીં, હું શ્યોરલી શ્યોર આવીશ. બરાબર છે? તો આ બધી જ વાતો, જે પણ શબ્દો આપણે બોલીએ છીએ, એના ઉપર સામેની વ્યક્તિની ઇમોશન્સ છે એ ડિપેન્ડ રહેલી હોય છે. બરાબર છે? કોઈ વખતે તમે આવું કહીને નથી જતા તો એ હર્ટ પણ થઈ જાય છે. સાચી વાત છે ને? ક્યારેક આપણે પણ હર્ટ થયા છીએ ને એવી રીતે. બરાબર છે? તો આ જ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ આપણે વાત કરીએ છીએ ત્યારે વાતની અને મુદ્દાઓને ખાસ ધ્યાન રાખવાના છે. બીજું એક વાત એવી પણ છે કે યરલી આપણે રિઝોલ્યુશન્સ લઈએ છીએ. ખબર છે કે આ વખતે હું આમ કરીશ, આ વર્ષે, આ 2025નું નવું વર્ષ છે, 2024નું નવું વર્ષ છે, અને હું ખૂબ બધું વાંચીશ, બહુ બધી બુક્સ વાંચીશ, હું સવારે વહેલી ઉઠી જઈશ, એક્સરસાઇઝ કરીશ, હું સવારે વહેલા મેડિટેશન કરી લઈશ, આટલું વર્ક તો હું કમ્પ્લીટ કરી જ લઈશ. બરાબર છે? તો આ બધા જ રિઝોલ્યુશન આપણે લઈએ છીએ. હું સ્મોકિંગ છોડી દઈશ. ઘણા લોકોને એવું બી હોય છે કે સ્મોક કરતા હોય, કંઈ આલ્કોહોલ લેતા હોય, અને પછી એ લોકો છોડતા નથી હોતા કે ભાઈ એમાંથી શું વાંધો છે, નથી છોડતા એમ. તો આ વસ્તુ જે છે એ કેઝ્યુઅલી જાય છે, અને જે યુનિવર્સમાં મેસેજ પહોંચે છે, જે ભગવાન સુધી મેસેજ પહોંચે છે, એ બિલકુલ આપણો જે કેઝ્યુઅલ હોવાનો મેસેજ છે એ પહોંચે છે. બરાબર? તો જ્યારે પણ આપણે કાંઈ પણ વસ્તુ કરીએ છીએ, કોઈ પણ પ્રોમિસ આપીએ છીએ, આપણે આપણી જાતને આપીએ છીએ, બીજાને પણ આપીએ છીએ, તો એ રીતે આપીએ કે જે આપણે ફૂલફિલ કરી શકીએ. બરાબર છે? તો આ એક ખાસ વાત મારે તમને કહેવાની હતી. આજે જ ક્લાસમાં ડિસ્કસ થયું આ બાબતે, અને એક મને પોઈન્ટ મળી ગયો તમારી સાથે શેર કરવાનો કે આ બહુ બધા લોકોને ઉપયોગી પણ થાય એવું છે, અને મતલબ જીવનમાં ઉતારવા જેવું એક વાત છે. બરાબર છે? તો બહુ સરસ વાત છે. ઘણી વખતે નાના બાળકોને પણ કહે છે, મમ્મી લોકો કહેતા હોય કે બેટા તું આ કરી લે, બેટા તું આ જમી લે, કે લાઈક દેટ. તો કાંઈ બી ઇન્સ્ટ્રક્શન જ્યારે આપણને આપણા મોટા વડીલો આપે છે તો આપણે હા કરી નાખશું. કરીને મતલબ થાય કે ન થાય, આ વેરી ઇઝી એમ કે ઠીક વાત છે. તો જ્યારે પણ ખાસ કરીને આ બધી બાબતો એટલા માટે કે પછી આપણે જ્યારે પણ ભગવાનને પ્રે કરીએ છીએ ને, ત્યારે ભગવાન શું કહેશે કે ઠીક વાત છે, આ તો બધું કેઝ્યુઅલ, તમે એટલું પ્રિપેર્ડ નથી કદાચ
કે આ વસ્તુ તમને મળી જ જાય અથવા તો તમને જોઈએ જ છે, બરાબર છે. કારણ કે આપણા વર્ડ્સ એકદમ એનો પાવર ગુમાવી ચૂક્યા હોય છે. તો આપણે જ્યારે પ્રેયર્સ કરીએ છીએ ત્યારે એ જ વર્ડ્સ ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન અથવા યુનિવર્સ જે છે એ સમજી જાય છે કે આમનો પાવર નથી. તો આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે પણ આપણે પ્રોમિસ કરીએ છીએ કોઈને, જ્યારે પણ આપણે કંઈ પણ વાત કરીએ છીએ કોઈને બી, તો વાતને બહુ જ ધ્યાનથી કરીએ કે જેથી કરીને સામેની વ્યક્તિ હર્ટ તો નથી થતી ને. આ ખાસ જોવાનું છે. અને ખાસ કરીને જે શબ્દ બોલીએ એના ઉપર રિસ્પોન્સિબલ રહીએ, બરાબર. તો આ એક ખાસ વાત મારે શેર કરવાની હતી. આઈ હોપ ધીસ વિડીયો વિલ બી હેલ્પફુલ ટુ યુ. થેન્ક યુ.